નમસ્કાર દર્શક મિત્રો, નવડિયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો આ HRPC ન્યૂઝ નો। હું છું વ્યવસ્થિત ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા। ભાવનગર જિલ્લાના સણોસરા ગામ નજીક સંત કૃપા પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાનશ્રીઓ માનનીય ગુજરાત રાજ્યના મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, તાલુકા પ્રમુખ કુરજીભાઈ મકવાણા, જિલ્લા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ પિન્ટુભાઈ મિયાણી તથા ગામના સરપંચ હીરાભાઈ તથા સમગ્ર મહેમાનો તથા સર્વ આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર જીતેન્દ્ર કુમાર સાથે કેમેરામેન હર્ષદ સોલંકી, સિહોર। ભાવનગરના દરિયાકાંઠાની વાત કરીએ તો ત્યાં તળાજાની આજુબાજુમાં વર્ષોથી મારા ભારતીબેનને બધા ઘણા તેના આગેવાનો સાક્ષી છે। વર્ષોથી દરિયાકાંઠામાં આખી પટ્ટી ઉપર જે મોટા ડેમ તો નહીં કહીએ પણ વિયર એને કહે છે મારી ભાષામાં, સિંચાઈની ભાષામાં, જે પાણી રોકી શકાય એના માટેના ખૂબ લાંબા સમયથી બધા કોઈ જમીન સંપાદન ફોરેસ્ટ વાળાના અને અમદાવાદથી આવી ભાવનગર એટલે બે વખત મારા ધ્યાન ઉપર આવ્યું કે આ બધું નર્મદા કેનાલ એનું પાણી વલભીપુર સુધી આવે, પીવા પૂરતું અને ખેડૂતો ઉપયોગ કરે, બાકીનું પાણી ક્યાં જાય છે? એ પાણી ત્યાં વર્તેજ ઉપરથી પસાર થતું એ મેં એકાદી વખત રાત્રિના લગભગ 7:30 હું ત્યાં અમારા અધિકારીઓ સાથે ઉભા રહીને નકશા સાથે જોયું કે આ પાણી જાય છે ક્યાં, એ દરિયામાં ન જાય, પાણી વધારાનું આવે એટલે ત્યાં રોકી શકાય એના માટે સનેશ ગામની બાજુમાં એક મોટું ડેમ કઈ રીતે બની શકે, એ પાણી મીઠું પાણી દરિયામાં ન જાય ત્યાં જ રોકીને ખેડૂતોને ઉદ્ઘાટન કર્યું એમને? હા, ઉદ્ઘાટન કર્યું। સરસ, લ્યો।